મિત્રો આજે આપણે ભેળ બનાવવા જઈ રહ્યા છીએ। મિત્રો આવી ભેળ તમે કોઈ દી નહીં બનાવી હોય તો મિત્રો હું વારંવાર તમને ચટણી બનાવતા પણ શીખવાડીશ। તો સૌથી પહેલાં મિત્રો આપણે ખજૂર લઈ લીધી છે। ખજૂરને મિત્રો ઝીણી ઝીણી કાપી લેવાની। મિત્રો ખજૂર કપાઈ જાય એટલે એને મિત્રો ઊની કરવાની છે। ત્યાર પછી એમાં આંબલી વરસાદ નાખી દેવાની છે। ત્યાર પછી મિત્રો થોડું મીઠું નાખીશું। મીઠું નખાઈ જાય મિત્રો ત્યાર પછી તેમાં થોડુંક મરચું નાખીશું। ત્યાર પછી તેમાં ગોળ નાખીશું। મિત્રો તે બધું થઈ જાય તેને ઉકાળવા મૂકી દેવાની। મિત્રો આપણે બટેટા સૂંધવાના શરૂ કરી દીધા છે। બટેટા સૂંધાઈ જાય ત્યાર પછી મિત્રો તેમાં લીલી કાપેલી ડુંગળી છે, દેશી ટમેટાં છે અને ચણા પણ બાફેલા સારા લઈ લીધા છે અને આપણે લસણવાળી ચટણી નાખી દઈએ। આ બધું બેટર મિત્રો બધું મિક્સ કરી લેવી, તૈયાર કરી લેવી। બધું મિક્સ સારી રીતનું થઈ જાય ત્યાર પછી મિત્રો તેમાં આપણે મમરા નાખવાના છે। મિત્રો આ બધું તો આપણે જોતા રહીશું, તમે વિડીયો જ્યાંથી જોવો તે કોમેન્ટ કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। પહેલાં તમે સબસ્ક્રાઈબ નથી કરતા, અમારી બધી રેસીપી તમે જોવો છો ત્યાર પછી સબસ્ક્રાઈબ કરી લીધી હોય ને તો મિત્રો વિડીયોને લાઇક કરો। તમે ક્યાંથી વિડીયો જોવો તે કોમેન્ટ કરો અને આગળનો વિડીયો શેના ઉપરથી બનાવી તે મિત્રો જરૂર કોમેન્ટ કરજો, અમે એના ઉપરથી વિડીયો બનાવીશું। બધું મિત્રો મિક્સ કરી લીધું ત્યાર પછી એક ડીશમાં લઈ લીધું। ત્યાર પછી આપણે સવાણું નાખીશું ડીશમાં। ત્યાર પછી મિત્રો આ રજવાડી અથવા લાજવાબ ગમે ચટણી ચાલે। આ આપણે જે ઉકાળેલી ચટણી હતી એવડી છે આંબલી અને ખજૂરની। ઉપરથી આપણે તીખી સેવ નાખીશું।